અમને તો ઉજન ગયો એમ ખબર હતી, પછી કાલ ફોન કર્યો ને તો કે હું દિલ્હી છું કુતરા માટે ગયો છું. રાજેશભાઈ શું ધંધો કરે છે, કેવી રીતના ઘરેથી ગયા હતા, શું તમને ઈ ઉજન ગયો છે, ઉજન અહીંથી ઘરેથી ગયો અને રિક્ષા હલાવે છે. હા, અને પછી કે હું દિલ્હી જાઉં છું. એના પપ્પા કે શું દિલ્હી કેદી આવીશ તું? તો કે હું દિલ્હી છું કુતરા માટે ગયો છું. બીજું કાંઈ શબ્દ ન બોલ્યો. રાજ્ય પાર્ટીમાં તો ઈ કોઈ નહીં, તો અમને ખબર કાંઈ કહે જ નહીં કોઈને. ઉભા રહ્યો, આ વિડીયામાં આવ્યું હતું, આ ફોનમાં આવ્યું છે કે કુતરાને બધાને કાઢી મૂકો અને બહાર મૂકી આવો. કુતરાને કે બહાર મૂકી આવો એટલે એ સેફ્ટીમાં મહિનો ધીકા મારવા કે કુતરાને કાઢી મુકાય કે દૂધ પવાય કે ખવડાવાય કે સમજા. એટલે કૂતરા પ્રેમી હતા એટલે કૂતરાનું કાઢે શું કહેશો? કૂતરાનું જ છે એને, કૂતરા ગાયનું એવું બધું ચકલાન સહીનું ઈ જ કામ કરે. ગાયની કુંડીયું ધોઈને પાણી પાય, લીલું નાખે. જા રોટલા પડ્યા હોય ને ગામ શેરીના બધાને રોટલા લઈ જાય. હા, ઈ જ કામ કરે. ના, ઈ કાંઈ કૂતરા માટે ગયા એમ ખબર અમને. ઉજન ગયો ઈ ખબર હતી. એને ખાલી એમ કીધું પપ્પાએ ફોન કર્યો તો દિલ્હી હું કે કૂતરા માટે ગયો, બાકી બીજું ફોને મૂકી દીધું. ફોન મૂકી દીધો. કૂતરા માટે શું કામ ગયા? એટલે કૂતરા નામ કીધું એટલે છે. અમારો વિડિયો આવ્યો હોય છે ને, એને જોયો હોય છે. એને પશુ પ્રેમી હતા? પશુ પ્રેમી જ છે વર્ષોથી. તમને દિલ્હી જવાનું શું કીધું તમને? દિલ્હી કેદી ફોન આવ્યો તો? છેલ્લે ક્યારે કાલ એમ પપ્પાએ ફોન હમેથી કર્યો કે તું કેદી આવવાનો છો? તો કે હું દિલ્હી ગયો. કે દિલ્હી શું? તું તો ઉજ્જૈન ગયો તો નહીં કે? તો કે હું સકલા ઓલા કુતરા માટે ગયો છું કે. બીજું કાંઈ ન બોલ્યો, ફોન મૂકી દીધો. બેન કઈ પાર્ટીમાં છે દીકરો? કઈ પ્રચાર માટે પક્ષમાં છે કે પક્ષમાં જાય? રાજકીય પાર્ટીમાં કે જોડે? ના ના, ભજન એટલે એને રામાયણ મોઢે, તમે મહાભારત મોઢે, બધું તમે આખી રાત બેહો. લગ્ન થઈ ગયા. 17 વર્ષનો છોકરો છે. એક જ દીકરો 17 વર્ષ. હા, અમે ભેગા જ છીએ બધા, ભેગા જ છીએ. મારું નામ ભાનુબેન. ભાનુબેન. ઓકે.